નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરવી છે રાજકારણમાં યુવાનોની એન્ટ્રી. તમે જો કે પોલિટિકલ પાર્ટીઓ અત્યારે મિશન ઝેનઝી લઈને આગળ વધતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે દરેક લોકોને હવે પાર્ટીમાં ક્યાંક યુવા ચહેરાઓની જરૂર છે, યુવાઓની જરૂર છે. એટલે હવે રાજકારણમાં યુવાઓની એન્ટ્રી થશે. અને એક ચર્ચા એ પણ છે કે સમયની માંગ છે, તમારે કરવા જ પડશે, આમને પાર્ટીમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જ જોઈએ, એમને લેવા જ પડશે. અને પીઢ રાજકારણીઓ જે અત્યાર કહેવાય છે, એ પીઢ રાજકારણીઓનું ફોકસ પણ યુવા શક્તિ હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. અને સમયની માંગ છે. મેં કહ્યું તેમ યુવા શક્તિ દેશના રાજકારણને હવે એક નવી દિશા આપવા માટે તૈયાર છે. અને જરૂર પડશે યુવાઓ આગળ આવે તો રાજકારણમાં એક નવી ક્રાંતિ આવશે. કારણ કે હવે એવું ક્યાંક લાગે છે કે દેશવાસીઓ પણ ક્યાંક જે આ પીઢ રાજકારણીઓ આપણે કહીએ ને એનાથી ક્યાંક ઊભી ગયા છે. એમને પણ યુવા ચહેરા જોઈએ, એમને પણ એક થંગનાટ જોઈએ, એક બદલાવ જોઈએ છે. સવાલ એ છે કે પીઢ નેતૃત્વ અને યુવા નેતૃત્વ આનું એક કોમ્બિનેશન જરૂર છે, એક તાલમેલની ક્યાંક જરૂરી છે. અને યુવા નેતૃત્વ સામે અનુભવનું રાજકારણ હોય તો કેટલું અસરકારક ભારત દેશ માટે અને રાજનીતિ માટે બની શકે છે. હવે યુવા ચહેરાઓની જે માંગ વધી છે એની પાછળનું કારણ શું એ પણ એક ચર્ચાનો વિષય છે. કેમ અચાનક આ યુવા ચહેરાઓની જરૂર પડી અથવા મિશન ઝેનઝી પોલિટિકલ પાર્ટીઓ ચલાવવા માંડી? કારણ કે હવે ક્યાંક એવું લાગ્યું છે કે જો પોલિટિકલમાં યુવા શક્તિ નહીં હોય ને, સ્ટ્રેન્થ નહીં હોય ને તમારી પાસે, તો પછી જે રાજકીય વ્યવસ્થા, આખી સિસ્ટમ છે ને એ ક્યાંક અધૂરી તમને લાગશે, કંઈક ખૂટી રહ્યું જેવું અત્યારે લાગશે. બીજું કે યુવાઓ વિના, એમને પોલિટિક્સમાં તક આપ્યા વિના જે નવા ભારતની કલ્પના છે એ શક્ય છે કે કેમ, આ વિચારવાનો સમય પણ કદાચ આવી ગયો છે. અને સાથે સવાલ એ થાય કે યુવા પેઢીના હાથમાં જો રાજકારણનું ભવિષ્ય આવે તો આ ભવિષ્ય કેટલું સુરક્ષિત, આ પણ જરૂરી છે. ચર્ચા કરવી છે રાજકારણમાં યુવાનોની એન્ટ્રી, પરંતુ પરિવર્તનની કેટલી ગેરંટી. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. યુથ એક્ટિવિસ્ટ હર્ષ સંઘાણી મારી સાથે છે. હર્ષ, આપનું પણ સ્વાગત છે. અને સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે શિવ જાની. શિવ, આપનું પણ લોકમંચમાં સ્વાગત. યસ શિવ, શરૂઆત આપનાથી કરીશું, પછી મારે પ્રશાંતભાઈનો પણ વ્યૂ જાણવો છે. હવે મેં કહ્યું એમ કે રાજકારણમાં યુવાનોની એન્ટ્રી અને મિશન ઝેનઝી લઈને જે પોલિટિકલ પાર્ટીઓ ચાલી રહી છે, શું લાગે છે કે પોલિટિકલ પાર્ટીઓમાં અથવા પોલિટિક્સમાં યંગ જનરેશન છે એની એન્ટ્રીનો ટાઈમ આવી ગયો છે? ઇફ યસ, તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? જી બિલકુલ, ટાઈમ તો આવી ગયો છે, પણ આના માટે થોડોક કોન્ટેક્સ્ટ આપવો જરૂરી છે. આપણું આજે ભારત દેશ આપણે જોઈએ તો ભારત દેશની જે એવરેજ ઉંમર છે એ 29.2 વર્ષ છે. હવે આપણા લોકસભાની જે એવરેજ ઉંમર જોઈએ એ 56 વર્ષની છે. અને આ આટલા વર્ષોમાં સૌથી વધારે છે. તો આપણું જે દેશ આટલું યુવા છે, તો શું આપણા નેતાઓ પણ યુવા હોવા જોઈએ? એ પ્રશ્નનો જવાબ આપણને લાગે કે હા હોવો જોઈએ, પણ આ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી. કારણ કે પોલિટિકલ પાર્ટી જે હોય એની અંદર ઘણા બધા પાવર સ્ટ્રગલ્સ હોય. તમે ઇમેજિન કરો કે તમે કોઈ જ પોલિટિકલ બેકિંગ, કોઈ જ પોલિટિકલ પાવર વગર એક પોલિટિકલ પાર્ટીની અંદર તમારી ફરજ બજાવો છો. તમે વર્ષો સુધી તમે પૂરી નિષ્ઠાથી મહેનત કરી અને ઉપર આવ્યા, અને હવે અચાનકથી કોઈ પાર્ટી કહી દે કે હવે નેક્સ્ટ ચૂંટણીમાં અમને કોઈ એક યુવા માણસને ટિકિટ આપવી છે, તો તમને કેવું લાગશે? તમે તમારું આખું જીવન વ્યતીત કરી દીધું. હવે આની અંદર જે સોલ્યુશન છે એ મારી દ્રષ્ટિએ એમ નથી કે જે વરિષ્ઠ નેતાઓ હોય તેમને પૂરી રીતે જડમૂળથી કાઢી દઈએ, એવું તો નથી જ કરવા ઈચ્છતો. પરંતુ એક એવી સિસ્ટમ બનાવવામાં આવે કે જેનાથી યુવાઓનો અવાજ સાંભળવામાં આવે અને વરિષ્ઠ નેતાઓ સાથે કામ કરવામાં આવે. તો એના ઉપર આજે મારી ચર્ચા રહેશે. બિલકુલ. એટલે લાગે છે ખરું કે ખરેખર હવે એવો સમય આવ્યો છે. અત્યાર સુધી તો ક્યાંક મને એટલું જોવા નથી મળ્યું, પણ જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પોલિટિકલ પાર્ટીઓ જે છે એ ક્યાંક હવે ઝેનઝી મિશનને લઈને આગળ, એટલે આ રાઈટ ટાઈમ છે કે બહુ જ પહેલા ક્યાંક કરવાની જરૂર હતી? જી બિલકુલ, કેટલી બધી એવી પોલિટિકલ પાર્ટીઝ છે. આપણે બે જે સૌથી પ્રબળ પોલિટિકલ પાર્ટીઝ હોય એમને જ જોઈ લઈએ. હમણાં ઓગસ્ટ 2026માં એક એવો નિર્ણય લેવામાં આવ્યો ભાજપા દ્વારા કે શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી છે, શ્રી નીતિન નબીન છે, અને એવા અન્ય નેતાઓ સાથે એક જેનઝી કમિટી ઊભી કરવામાં આવી છે કે જેનાથી યુથ સાથે કનેક્ટ કરવું વધારે સરળ થઈ શકે.
આપણા 2027 ગુજરાત ચૂંટણીની અંદર કોંગ્રેસે એવો ડિસિઝન લીધો છે કે જેટલા પણ ચૂંટણીમાં નેતાઓ ઉભા રહેશે, જેટલા પણ લોકોને ટિકિટ આપવામાં આવશે, તે લોકો થોડા યંગર ડેમોગ્રાફિકના હશે. તો પોલિટિકલ પાર્ટીઝે પણ આ વસ્તુ જાણી લીધી છે કે યુથને ઇન્વોલ્વ કરવા વગર સત્તામાં આવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે યુથ જે છે એ જોશે નંબર્સ, એ જોશે કે ભાઈ કામ કેટલું થયું છે, એ તમને પૂછશે સવાલ, અને સવાલના જવાબો તમારી પાસે રેડી હોવા જોઈએ, અને નહીં હોય તો તમે સત્તાથી બહાર જશો. આ વસ્તુ પોલિટિકલ પાર્ટીઝે જોઈ લીધી છે, અને કામ ધીરે ધીરે શરૂ થઈ પણ ગયું છે, અને કઈ રીતે આગળ વધશે એ સમય જ કહેશે. બિલકુલ પ્રશાંતભાઈ, આપે સાંભળ્યું ને કે દેશ યુવા છે તો નેતા યુવા હોવા જોઈએ. સરસ વાત જે શિવ જાનીએ કહ્યું. આપને શું લાગે છે કે ખરેખર યંગસ્ટરની એન્ટ્રીનો સમય પોલિટિક્સમાં આવવાનો પ્રોપર આવી ગયો છે, જરૂર છે, મજબૂરી છે કે જરૂરિયાત છે સાહેબ રાજકીય પાર્ટીઓની? રાજકારણમાં યુવા કે વયોવૃદ્ધ કે વૃદ્ધ કે એડલ્ટ વ્યક્તિઓ આવે જાય જરૂરી છે, નથી જરૂરી કરતા પણ આપણા દેશની પહેલેથી સિસ્ટમ તમે જુઓ. દેશ આઝાદ થયો તો જે આઝાદીની ચળવળમાં જે લોકો જોડાયા હતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એ લોકો એક મેચ્યોર એજ લઈને આવ્યા હતા, અને પછી ત્યાંથી રાજકારણ ચાલ્યું. પછી એમની બીજી પેઢી આવી. હવે એ લોકો માટે પોતાની પહેલી જવાબદારી હતી કે ઘર ચલાવવું, પછી એ કરતા ગયા. પોલિટિકલ પાર્ટી જ્યારે મેચ્યોર થઈ ગઈ ત્યારે એમણે એમની વિદ્યાર્થી પાંખ પણ બનાવી અને યુવા પાંખ પણ બનાવી. એટલે એબીવીપી એનએસયુઆઈ પણ હતું, અને યુથ કોંગ્રેસ અને યુથ બીજેપી પણ હતું. પણ તકલીફ શું થતી કે એ લોકો પછી એ જે યુવામાં જે હતા અથવા વિદ્યાર્થી પાંખમાં હતા, એ લાંબા કાર્યકાળ સુધી ત્યાં ને ત્યાં રહ્યા. નવા કોઈને એમણે ઘૂસવા ના દીધા, એમની રાજકીય ગરજ માટે, એમની રાજકીય અસ્તિત્વ માટે, ટકાઈ રાખવા માટે. એટલે એમણે કોઈને નવાને ઘૂસવા જ નથી દીધા, અને ત્યારથી એક વેક્યુમ ચાલુ થઈ ગયો. દિલીપભાઈ, આપને તો ખ્યાલ હશે કે ગુજરાત યુનિવર્સિટીમાં એક સમયમાં કેન્ટીન પાસે મોટો મેળાવડો જોવા મળતો, એનએસયુઆઈ નો ને એબીવીપી નો. એમાં જ્યાં બેસતા હતા ને એ લોકો 35 વર્ષના હતા. 35 વર્ષે શું એ વિદ્યાર્થી હતા? પણ એ એક રાજકીય જમાવડો હતો. એટલે ત્યાંથી નિગ્લેક્ટ કરવામાં આવ્યા. પછી એક આખી રાજકીય નવી ઘરેડમાં બધા ઘૂસી ગયા. અને આપણે દર વખત હું કહેતો હોઉં છું કે આ ધોતિયાધારી એ એમની જગ્યા ખાલી કરતા નથી. એમને છેક સુધી લડી જ લેવું, એને જગ્યા છોડવી નથી. ધારાસભ્ય બી એમને જ રહેવું છે, મુખ્યમંત્રી બી એમને બનવું છે. આ બધામાં પછી આ એક જે નવી પેઢી ઊભી થઈ, આજે એક 20 વર્ષે એક પેઢી બદલાય, આપણે એવું માનતા હોઈએ. એક જનરેશન 20, 30, 25 વર્ષે બદલાતી હોય. આ જે નવી જનરેશન આવી, જે અત્યાર સુધી એમના ક્યાંક ને ક્યાંક વારસામાં ન હોય, પણ ક્યાંક એમની ભણવાની ઉંમર, ક્યાંક એમના ફોકસ, ક્યાંક આવું એબ્રોડ જતા રહેવાના પેલામાં એક મોટો વેક્યુમ ક્રિએટ થયો. હવે જે તમે કીધું અત્યારે મજબૂરી કેમ, તો માત્ર મજબૂરી જંતર મંતર પર જોયેલો એક જુવાળ. જંતર મંતર પર આમને પણ અપેક્ષા નહોતી. અને આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં એવું હતું કે સરકાર સામે સવાલ પૂછવા માટે 5 જણા પણ ભેગા થઈ શકે નહીં. એ 5ની જગ્યાએ લગભગ લાખો લોકો સ્વયંભૂ ભેગા થયા. એ ભેગા થયા એટલે સરકારની પણ આંખ ઉઘડી કે હવે આ લોકોને કાં તો અહીંથી દબાવો, અને કાં તો એમને ક્યાંક ને ક્યાંક આપણા કરી દો. એટલે પેલું નથી કે જે પ્રેમથી ના જીતી શકો એની પર હિંસા કરો, અને ના જીતી શકાય એને પ્રેમ કરો. આમ કરીને કાં અડધા આપણી જોડે રાખો અને અડધાને દબાવવાનો પ્રયત્ન કરો. જોડે રાખી અને જેમ આ રાજકારણમાં આગળ કરતા જઈએ એમ એમને એક અનુભવ આપતા જઈએ. આવી એક પરિસ્થિતિનું નિર્માણ જંતર મંતરથી ચાલુ થયું, અને એટલા માટે આ શબ્દ જેન ઝી અને સંગઠનમાં લાવવામાં આવ્યા. એમને ક્યાંક ને ક્યાંક તક આપવાનો પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યો. હવે આગળ ઉપર આ જ રીતે આમ બી જો કોઈ પણ વ્યક્તિ અનુભવથી શીખે તો રાજકારણ બી અનુભવથી શીખવાડો ને. તમે એમાં તમને કેમ એમ રાખો છો? આજ સુધી વિદ્યાર્થી પાંખ અને યુવા પાંખનો ઉપયોગ માત્ર ટોળા ભેગા કરવા માટે, કે ભાઈ હર્ષ તું 100 બાઇક લઈને આવી જજે, કાલે સવારે રેલી કરવાની છે. પછી એની પાછળ એને બીજું કોઈ તક નહોતી મળતી. કોર્પોરેશનની ચૂંટણી 45 વર્ષના કે 55 વર્ષના કાકા લડી લેતા હતા, અને આ લોકોને માત્ર બાઇકમાં જ મુસાફરી કરવાની આવતી અને ટોળા કરવાના આવતા કે ભાઈ શિવ તમે કાલે 100 માણસો લઈને આવી જજો, ફોર્મ ભરવા જવાનું છે ફલાણા ધારાસભ્યનું, આપણે ઉમેદવારી પત્ર ભરવા જવાનું. આની બહાર એમની રાજનીતિ નહોતી. જે અત્યારની અચ્છા બીજી એક વાત કે અત્યારની ઝેનઝીની જે સિવિક સેન્સ છે એ આપણા બધા કરતા 5 ગણી વધારે સારી છે. જેમ કે ભલે હું કોઈ ભાર સ્વચ્છતા ઉપર મોદી સાહેબે આપ્યો, પણ અત્યારની જે પેઢી છે ઝેનઝી, જે બહારના દેશમાં બીજે બધે જોઈ કે ભાઈ સ્વચ્છતા કેવી હોવી જોઈએ, સિવિક સેન્સ શું હોવી જોઈએ, સરકાર પાસેથી અમારી અપેક્ષા શું હોવી જોઈએ. અહીંયા તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો અને ફોરેનમાં જાઓ તો પબ્લિક સ્કૂલની ડિમાન્ડ હોય. એટલે આ બધું એ જોઈને આવ્યા છે, એટલે એમને ખ્યાલ છે. ત્રીજું કે એ પેઢી હજી ભ્રષ્ટાચાર શીખતા શીખશે. અત્યારે પોતે ભ્રષ્ટાચારથી દૂર ભાગે છે,
અને ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક એન્ટરટેન કરતા નથી. એટલે હમ. આ 3 વસ્તુના હિસાબે સરકારને સીધો સવાલ પૂછી શકે છે. સરકારને પૂછવા માટે બીજું કે 30 થી ઉપરના લોકો એટલા બધા બોજામાં છે ભારત દેશમાં કે સરકારથી બીવે છે. સામાન્ય માણસ ફોન બી કોઈને કરી શકતો નથી. જે આ લોકોને ખબર છે કે અમારું શું બગાડી લેશે. અમે તો દેશ છોડી જતા રહીશું બહુ એ થશે તો. એટલે એ જે ડરનો માહોલ હતો ને એ આ ઝેન ઝીમાંથી છૂટી ગયો. અને એટલા Yes. માટે રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક ભીંસમાં આવી ગઈ કે ભાઈ આ લોકોને સાચવો, નહીંતર બીજા દેશોમાં જે હાલત થઈ આ લોકો આપણી કરવા માટે સહેજ બી વિચારશે જોશે નહીં. બરોબર. એનું આપણે એક્ઝામ્પલ બહુ સરસ કહ્યું કે જંતર મંતર પર એનો એક દાખલો પણ ક્યાંક જોવા મળે. એટલે હર્ષ, સવાલ એ છે કે ચલો રાઈટ ટાઈમે રાઈટ એન્ટ્રી, રાજકારણમાં યુવાનોની એન્ટ્રી કરીને ભાગીદારી યુવાનોની થાય પોલિટિક્સમાં, એ સમયની માંગ છે. પણ સામે સવાલ એ છે કે ઝેનઝી ની વાત કરીએ તો યુવાઓને પોલિટિક્સમાં રસ કેટલો, કે પછી યુવાઓ એમની મસ્તીમાં જ રહેવા માંગે છે, આ ઝંઝટમાંથી દૂર પડવા માંગે છે? કારણ કે એ તો એવું કદાચ ઈચ્છતું હોય કે ભાઈ આ તો કાદવ છે, જો અંદર પથ્થર નાખીશું છાંટા ઉડશે આપણને. શું લાગે છે યુવાઓને આમાં કેટલો ઝેનઝી ને પોલિટિક્સમાં રસ છે કે ઇન્ટરેસ્ટ છે? આપણે પહેલા તો એક વસ્તુ બહુ વિચારવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે આજે યુવાનોને આપણે રાજકારણમાં શા માટે લાવવા માંગીએ છીએ અને કયા લેવલ ઉપર લાવવા માંગીએ છીએ. આજે આપણે ચર્ચા કરી શકીએ છીએ એવરેજ એજ ગ્રુપ શું છે, આપને ખબર છે 1998 એવરેજ એજ ગ્રુપ શું હતી અને પહેલેથી શું ચાલી આવી છે. ક્યારે બી ભારતની મને નથી લાગતી કે એવરેજ એજ ગ્રુપ પાર્લામેન્ટની હોય કે લોકલ ગવર્નિંગ બોડીની હોય એ 35 થી નીચેની રહી હશે. તો ક્યાંક ને ક્યાંક આપણે પહેલેથી જ એક સિનિયર નેતાઓનું હું કહીશ દબદબો રહ્યો છે. હું એમાં કઈ ખોટું નથી માનતો. આપણે નેપાળમાં હમણાં જ જોયું છે કે કઈ રીતે યુવાનોએ આવી અને તખ્તા પલટ કરી લીધું હતું. હું નથી ચાહતો કે એવું ભારતમાં બી થાય, પણ જો આપણે યુવાનોને આપણે અગર એને મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં નહીં લાવીએ, એને ચાન્સ નહીં આપીએ, તો ક્યાંક ને ક્યાંક મને નથી લાગતું 5 કે 10 વર્ષ આપણે જોવા પડશે. બહુ જલ્દી આવી વસ્તુ થઈ શકે છે. કારણ કે જંતર મંતર ઉપર બી આપણે જોયું એ વસ્તુ જ્યાં સુધી નીટની માંગ હતી ત્યાં સુધી સાચું હતું, એન્ટી ઇન્ડિયા થયું એ ખોટું હતું. બટ ક્યાંક ને ક્યાંક યુવાનોએ હવે એમનો અવાજ ઉપર સુધી પહોંચાડવામાં એ કોઈ પાછા નથી પડી રહ્યા અને યુવાનોએ 100% રાજકારણમાં આવવું જોઈએ. કારણ કે યુવાનોને ખાલી ને ખાલી જેમ વાત કરી હમણાં એવી રીતે બાઇક રેલીમાં અને ભાષણ આપવા માટે જવા માટે ઇન્ટરેસ્ટ નથી રહ્યો. હવે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો છે અને યુવાનો એ 100% એમના જે નવા ડાયનેમિક્સ જોડે, અને એસ્પેશિયલી જે અમે જેનઝી છીએ, અમને બધાને અમારા ડાયનેમિક્સ બહુ ક્વિક હોય છે. અમારે નવી નવી વસ્તુ કરવી હોય છે. ટ્રાન્સપરન્સીનો એક મુદ્દો હરામેશ રહેતો હોય છે કે બધી જ વસ્તુમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એવી જ રીતે ગવર્નન્સમાં ગુડ ગવર્નન્સની જે વાત હોય છે, મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે સિવિલ સેન્સની બી વાત થઈ એ 100% સત્ય છે. અને આ યુવાનોની માંગ છે, આ બહુ બેર મિનિમમ માંગ છે. એ પોલિટિકલ પાર્ટીઝની ઉપર છે. એ કોઈ બી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, એક સવાલ સપા એ થાય હોય. છે કે ચલો માની લીધું કે યુવાઓની જરૂરિયાત છે ને યુવાઓ પણ આવે છે, પણ અત્યારનું જે પોલિટિક્સ છે તમે જુઓ કે ક્યાંક કરપ્શન, ક્યાંક રોજગારીનો પ્રશ્ન છે, ક્યાંક મોંઘવારી છે, એજ્યુકેશન સિસ્ટમમાં જે કોઈ છીંડા છે, તો શું આ જનતા અપેક્ષા રાખે કે યુવાનો આ બધું જ આવશે તો આ બધું જ બંધ થઈ જશે, કે પછી યુવાઓ પણ એના રંગે રંગાઈ જશે, એ રસ્તે જશે? આપણે હમણાં જ જોયું કે આખી નેપાળમાં, પાછું આપણે નેપાળને એક મોડેલ બનાવીને જોઈએ ને, કે નેપાળમાં આખી મિનિસ્ટ્રી, જે આખું પાર્લામેન્ટમાં બધા જ યુવાનો આવી ગયા હતા ને હવે એ સરકાર પણ ફેલ થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક મારો હંમેશા મુદ્દો રહ્યો છે, પછી સરકાર હોય કે સહકાર હોય કે ક્યાંય બી જ્યાં હું રિપ્રેઝન્ટ કરતો હોઉં છું, કે હંમેશા ઇન્ટર જનરેશનલ ડાયલોગ હોવો જોઈએ, કે એ યુવા લોકો બી ત્યાં હોવા જોઈએ, યુવાન બી હોવા જોઈએ, અને જોડે જોડે એક્સપિરિયન્સ લીડર્સ બી હોવાની જરૂરિયાત છે. કારણ કે એ લોકો ગાઈડ નહીં કરે, એ લોકોએ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ લીધેલો છે. અમે લોકોએ ખાલી ચર્ચા કરેલી છે, અમે વિચારેલું છે, અમે કોઈ દિવસ એક્સપિરિયન્સ નથી લીધેલો. તો ક્યાંક ને ક્યાંક જેનઝીને જ્યારે એક્સપિરિયન્સ ખૂટતો હશે, એમના નવા ડાયનેમિક્સ, એમની નવી વિચારધારા એ સપોર્ટ કરી દેશે. અને જ્યારે આ ડાયનેમિક અને આ જે નવી વિચારધારા છે એ સિનિયર અને મોટા નેતાઓમાં ખૂટતી હશે, એ ક્યાંક ને ક્યાંક જેનઝી સપોર્ટ કરી દેશે. તો ક્યાંક ને ક્યાંક આ જે બંને સાઈડનું બેલેન્સ છે એ ત્યારે જ આવશે જ્યારે એક ફેર કાઉન્ટ હોય જેનઝીનો બી પાર્લામેન્ટ. અને હું તો કહીશ ખાલી પાર્લામેન્ટ નહીં, ગ્રાસરૂટ લેવલ, સરપંચથી આમ તો આપણે કહીએ ને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જેનઝીને આવવાની જરૂર છે. ખાલી આપણે એમએલએ ને એમપીઝ ની વાત કરશું તો એ તમને પણ કેટલી સરખી નથી. અપેક્ષા છે કે પીઢ રાજકારણીઓ, જૂના રાજકારણીઓ તમને એક્સેપ્ટ કરશે? માત્ર અત્યારે એક પ્રેશર ઉભું થયું છે, માત્ર અત્યારે એક ડર ઉભો થયો ના, છે, એને લઈને
આ સ્વીકારવા તૈયાર છે કે પછી ખરેખર હવે એમને પણ એવી ખબર છે કે ના હવે આના વગર નહીં ચાલે? આપણે અત્યારે જોઈએ કે અત્યારની હાલ આંકડો શું છે તો 543 માંથી બીજેપી પાસે ખાલી 4 જ એવા નેતાઓ છે આપણે લોકસભામાં કહી શકીએ કે જે 35 કે 35 ની નીચેની ઉંમરના છે. 6 કોંગ્રેસ પાસે છે ને બીજી અન્ય બધી પાર્ટીઝને આપણે ટોટલ કરીએ તો 15 લોકો છે. એટલે એનો આંકડો બહુ જ નાનો છે. તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે ક્યારે બી યુવાનોને એઝ અ મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં સપોર્ટ તરીકે ગણવામાં નતો આવતો. બટ હવે જે જરૂરિયાત ઊભી થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક યુવાનોની અને જેન્ઝીની એસ્પેશિયલી જે આ શબ્દ યુઝ કરવામાં આવે છે એની ખૂબ જરૂરિયાત મોટી ઊભી થઈ છે. અને ક્યાંક ને ક્યાંક બધી જ પાર્ટીઝને હવે આ એક જેન્ઝીની જ ભાષામાં કહો ને તો ફોમો થઈ ગયો છે કે હવે જો અમારામાં યુવાનો નહીં હોય તો ક્યાંક ને ક્યાંક અમે બી ભવિષ્યમાં પાછા પડીશું અને પોલિટિકલી કે પછી આઈડિયોલોજી બી કઈ રીતે એમને પાસ ઓન કરીશું એ બી એક બહુ મોટો ઇસ્યુ છે. બિલકુલ. ઓકે. સૌથી મોટો ઇસ્યુ દિલીપજી એ છે કે અત્યારે યુવાનોને ખબર નથી કે એમની અત્યારે જ્યારથી જેમ કે હું જન્મ્યો ત્યારથી હું સમજણો થયો ત્યારથી હું મોદીજીને જોતો આવ્યો છું. એની પહેલા શું થયું છે અમને ખબર નથી. એની પહેલા શું દંગા થયા હતા ભારતમાં, શું થયું હતું, શું ઇમરજન્સી હતી, એ કોઈને ખબર જ નથી અમારી એજ ગ્રુપને. અને એ ના એક્સપિરિયન્સ કરી શકશે, અમે ખાલી વાંચી શકશું. તો એ મોટો એક ઇસ્યુ છે કે યુવાનોને ખબર જ નથી કે પહેલા શું થયું હતું ને હવે શું થઈ Yes. રહ્યું છે ને Exactly. શું થવા જઈ રહ્યું છે. તો ચલો. આ એક બહુ મોટો Yes. ઇસ્યુ છે. બિલકુલ આ વાત પર જ શિવ મારે પૂછવું છે કે યુવાઓ ઝેન્ઝીને ખબર જ નથી. ઝેન્ઝીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોઈ છે, ઝેન્ઝીએ નરેન્દ્ર મોદીને જોયા છે, એક નેતૃત્વ, સબળ નેતૃત્વ કે જે કંઈ કહીએ આપણે વિશ્વગુરુ કહીએ. ઝેન્ઝીએ આગળનું પોલિટિક્સ જોયું જ નથી સાહેબ. તો તમે કેવી રીતે જજ કરશો શિવ, યુવા ઝેન્ઝી જજ કેવી રીતે કરશે કઈ પોલિટિકલ પાર્ટી રાઈટ છે અથવા તો એના જે એથિક્સ છે એ, કે પછી એક નવા જ વિચારો સાથે જમ્પ મારવાની કે કૂદકો મારવાની તમારી તૈયારી છે? હું આ વસ્તુથી સંમત છું કે જેન્ઝીએ જરૂર આવવું જોઈએ પોલિટિક્સમાં, પણ આ વસ્તુથી સંમત નથી કે જેન્ઝીને ખબર જ નથી કે પાછળ શું થયું છે. આને આપણે બદલી કઈ રીતે શકીએ કે આપણું જે દેશ છે એની અંદર શિક્ષાની જે માત્રા છે એને ખૂબ જ ઉપર લાવવી જોઈએ. કે જો જેન્ઝી શિક્ષિત હશે તો જેન્ઝીને ખબર હશે કે ઇતિહાસમાં શું થયું છે અને શું ખોટું થયું છે, શું સાચું થયું છે. જે ખોટું થયું છે એનાથી શીખ લેવાની અને જે સાચું થયું એ દોહરાવવાનું અને એને વધારે સારું કરવાનું. તો જેન્ઝી એનામાં ખૂબ જ કેપેબલ છે. હવે આની અંદર તમે ઇન્ટરનેશનલ કોઈ કેસ સ્ટડીઝ જુઓ કે ઇન્ટરનેશનલી જે મિનિમમ એજ છે પાર્લામેન્ટમાં આવવાની, યુકેની અંદર જોઈ લો 18 વર્ષ છે, જર્મનીમાં જોઈ લો 18 વર્ષ છે, ફ્રાન્સમાં જોઈ લો 18 વર્ષ છે. ભારતની અંદર આ મિનિમમ એજ જે છે 25 વર્ષની છે. જે મ્યુનિસિપલ બોડીઝમાં ઇલેક્ટ થવાની મિનિમમ ઉંમર છે એ 21 વર્ષની છે. તો શું ભારતે આ મિનિમમ ઉંમર વધારવાની કે શું આ મિનિમમ ઉંમર ઘટાડવાની જરૂર છે આજે? હું એમ નથી કહેતો કે 18 વર્ષે કોઈને ટિકિટ આપી દો સીધે સીધી. હું એમ કહું છું કે એક ઇકોસિસ્ટમ બનાવીએ કે જેની અંદર યુથ પોલિટિક્સથી અંદર ઉપર અને આગળ આવવા મળે યુવાને, અને યુવા કઈ રીતે એકચ્યુઅલ ટિકિટ મળી શકે છે MP MLA બનવાની એ જોઈ શકીએ. હવે આની અંદર આપણે ઓબ્જેક્ટિવ મેટ્રિક્સ બનાવવા પડશે કે જેનાથી જે વરિષ્ઠ MPs હોય, વરિષ્ઠ MLAs હોય, એમનું કામ જોવામાં આવે કે એમણે કેટલી સ્કૂલો ઊભી કરી, કેટલી હોસ્પિટલ ઊભી કરી, કેટલા રોડ બનાવ્યા, કેટલા ગાર્ડન ઊભા કર્યા અને કઈ રીતે જનતાની સેવા કરી. હવે જો એ ઓબ્જેક્ટિવ મેટ્રિક્સમાં વરિષ્ઠ નેતાઓ આગળ ન આવ્યા તો જે યુવાઓને ટ્રેન કર્યા હોય પાર્ટીઝે તેમને આગળ ઊભા રાખીને એમને ઇલેક્શનનો ફેસ બનાવવાનો. કેમ કે આ પણ એક બહુ જરૂરી વસ્તુ છે કે તમારે ચૂંટણી જીતવી છે. ચૂંટણી જીતવા માટે જે પોલિટિકલ કેપિટલ ઊભું કર્યું હોય વરિષ્ઠ નેતાઓએ એ ખૂબ જ જરૂરી છે. શું એ યુવા નેતા પાસે હશે? તો આનો જે જવાબ છે એ પાર્ટીએ આપવાનો છે કે ભાઈ પાર્ટીએ તમને બેક કરવાનું છે અને પાર્ટીએ તમને સપોર્ટ કરવાનું છે આ વસ્તુની અંદર. તમે ઇન્ટરનેશનલી બીજી બધી કેસ સ્ટડીઝ જોઈ લો કે સના મરીન નામના એક મહિલા હતા, તે ફિનલેન્ડની અંદર પ્રધાનમંત્રી બન્યા 34 વર્ષની ઉંમરે, અને જે નવા પ્રધાનમંત્રી છે ફિનલેન્ડના તે 53 વર્ષના છે. અત્યારે ફિનલેન્ડ વર્લ્ડનું હેપીનેસ ઇન્ડેક્સ ઉપર નંબર 1 આવે છે. ફ્રાન્સની અંદર ઇમેન્યુઅલ મેક્રોન જે છે તે 39 વર્ષે 2017માં પ્રધાનમંત્રી બન્યા હતા. ચીલેની અંદર 36 વર્ષે ગેબ્રિયલ બોરિચ નામના એક માણસ પ્રધાનમંત્રી બન્યા હતા. તો યુવાઓ જે છે એ રાજનીતિમાં આવી રહ્યા છે, સારું કામ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી ભારતની રાજનીતિમાં યુવા નેતૃત્વ ઓછું છે. હવે એની પાછળનું કારણ આપ શું માનો છો? કેમ ઓછું રહ્યું? પોલિટિકલ પાર્ટીઓ નથી ઈચ્છતી, વરિષ્ઠ કહેવાતા નેતાઓ જે પ્રશાંતભાઈ હમણાં જ કહ્યું ધોતિયાધારી નતા ઈચ્છતા. શું કારણ હતું કે અત્યાર સુધી યુવાઓ નહોતા અને હવે યુવાઓ આવે છે? એટલે અત્યાર સુધી નહોતા એની પાછળનું કારણ શું માનો છો? 2 કારણ છે.
એક તો યુવાની અંદરની મનસ્થિતિ આપણે જાણવાની કોશિશ કરીએ. યુવા ઘણીવાર એમ વિચારે છે કે મારા પોલિટિકલ વ્યૂઝ XYZ છે. હવે XYZ પોલિટિકલ પાર્ટી જે છે, મારા વ્યૂઝ ધરાવતી પોલિટિકલ પાર્ટી છે એ પાવરમાં નથી, અને મારા જે પોલિટિકલ વ્યૂઝ છે એના વિરુદ્ધ જે પાર્ટી છે એ અત્યારે પાવરમાં છે. તો શું મારી પોતાની પોલિટિકલ પાર્ટી ચાલુ કરવી જોઈએ? હું જો પોલિટિકલ પાર્ટી મારી પોતાની ચાલુ કરીશ તો શું હું સપોર્ટ ગેઇન કરી શકીશ? શું મને એક્ઝિસ્ટિંગ પોલિટિકલ પાર્ટીઝ રિપ્રેસ કરશે? અને એટલા જ કેટલા બધા સવાલો જે છે એ યુવાઓના મનમાં દોડતા હોય છે કે જેથી તે પોલિટિકલી એક્ટિવ નથી બની શકતા. હવે આના સોલ્યુશન શું છે? કે તમે સ્ટુડન્ટ પોલિટિક્સ જોઈન કરો, તમે રિસર્ચ થિંક ટેન્ક્સ જોઈન કરો, તમે સિવિલ સર્વિસીસ જોઈન કરો અને એકચ્યુઅલી એડમિનિસ્ટ્રેટિવલી આપણા દેશને મજબૂત કરી શકો. હવે આની અંદર પોલિટિકલ પાર્ટીઝ જે છે એ આવી રીતે ટેલેન્ટને છાંટી અને હાયર કરવું જોઈએ. અને બીજું જે કારણ છે એ પોલિટિકલ પાર્ટીઝ પોતે છે. હવે પોલિટિકલ પાર્ટીઝે યુથ વિંગ તો બનાવી દીધી, પણ યુથ વિંગની અંદર એકચ્યુઅલ પાવર જે છે એ આપ્યું નથી. એ કેવલ રેલીઓ કાઢી દીધી અને પતી ગયું. એકચ્યુઅલ પાવર, એકચ્યુઅલ રિસ્પોન્સિબિલિટી યુવાઓને આપવી ખૂબ જ જરૂરી છે પોલિટિકલ પાર્ટી લેવલ પર પણ. બિલકુલ હર્ષ, જે પ્રમાણે હવે વાત છે કે માની લો કે યુવા નેતૃત્વને એક ચાન્સ મળી રહ્યો છે કે આવનારા દિવસોમાં આ ઝેન્ઝી કે યંગસ્ટર છે એ પોલિટિક્સમાં આવી રહ્યા છે, તો કઈ અપેક્ષા, કયો તમે બદલાવ લાવી દેશો, અથવા પોલિટિકલ સિનારીઓ છે કે જેમાં અમુક ચેન્જ જરૂરી છે, અથવા આ ચેન્જ આવી જશે? કારણ કે અમે તો કહીએ છીએ ને કે વિકસિત ભારતનું સપનું જો તમારે જોવું છે તો નવા ભારતની કલ્પના યુવાઓ વગર શક્ય નથી. કઈ અપેક્ષા યુવાઓ પાસે આ દેશને દેશવાસીઓ રાખે આવનારા દિવસોમાં? મને તો સૌથી પહેલા એ જ પ્રશ્ન થશે યુવાનોને બી, કારણ કે એક યુવા નથી દેશ ચલાવવાનો, અનેક યુવાનો ચલાવવાના છે. અને જ્યારે યુવાનો ભેગા થશે ત્યારે કેટલો એ લોકો એક જોડે કંઈક ફોર્સ આઈ વુડ સે જોડે મળીને કરી શકે છે, એ બહુ મોટું પ્રશ્ન રહેશે. કારણ કે હું નેપાળના અગેન એન્ડ અગેન એક જ વાર નેપાળની શું કામ વાત કરી રહ્યો છું, કારણ કે નેપાળમાં આપણે હમણાં જ જોયું છે કે શું થઈ રહ્યું છે. અંદર જ જ્યારે યુવાનો ભેગા થઈને સરકાર બનાવી, આપણે શું કહેવાય મિનિસ્ટ્રીઝ બી એકાબીજાને બાટી હતી, યુવાનોએ જ બાટી હતી, યુવાનો જ વચ્ચે બાટી હતી, અને એ ચલાવી નતા શક્યા. તો આજે એક્સપિરિયન્સનો અને બેલેન્સનો જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી મને નથી લાગતું કોઈ વસ્તુ ચાલી શકે. પહેલી વસ્તુ તમે જે પૂછી એ છે કે શું એક્સપેક્ટ કરી શકાય. અત્યારના યુવાનો બધા તમે એક વસ્તુ જોશો કે એ પછી જંતર મંતર હોય કે પછી એ ક્યાંય બી કોઈ પ્રોટેસ્ટ થયું હોય કે ક્યાંય બી સોશિયલ મીડિયામાં કહેતા હોય, એમનો બોટમ લાઈન એ છે કે ટ્રાન્સપરન્સી આવે. બધી જગ્યાએ ટ્રાન્સપરન્સી હોય, ફંડ્સ મેનેજમેન્ટમાં ટ્રાન્સપરન્સી હોય, કામ આપવામાં ટ્રાન્સપરન્સી હોય, બધી જગ્યાએ એક ગવર્નન્સમાં ટ્રાન્સપરન્સી આવે. એ એક બેર મિનિમમ વસ્તુ હશે કે જે જેન્ઝી મને લાગે છે એ મેટ્રિક્સ બનાવે અને બહાર પાડે કે શું વસ્તુ અમે જોઈશું. અનુભવનું રાજકારણ, એક યુવા કહીએ કે આપણે વરિષ્ઠ નેતાઓ કહીએ, એના વગરની પોલિટિક્સ કે અથવા રાજનીતિ, તો ક્યાંક લાગતું નથી કે એ વધારે અસરકારક અત્યારે લાગી રહ્યું છે? નહીં. જો આપણે વાત કરીએ અનુભવ વગરનું રાજકારણ, તો મને નથી લાગતો કે એક દેશ સંભાળવો એ અનુભવ વગર શક્ય છે. અને એ બી ભારત જેવો દેશ સંભાળવો જ્યાં અનેક જ્ઞાતિ જાતિના લોકો રહેતા હોય છે, અનેક ભાષા બોલવાવાળા લોકો રહેતા હોય છે, એની ડાયવર્સ ડેમોગ્રાફી, સોશિયોગ્રાફી, ટોપોગ્રાફી છે. ક્યાંક ને ક્યાંક આપણે એક્સપિરિયન્સની 100% જરૂર છે. કારણ કે જો એક યુવાન જેને જરા એક્સપિરિયન્સ નથી એ દેશ સંભાળવા બેસી ગયો અને ખાલી ને ખાલી હું તો કહીશ દેશની જ નહીં, આંતરિક જ નહીં, બાહ્ય જે બાબતો છે, જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે આપણી ચારો તરફ, આઈ ગેસ કોઈ મિત્ર દેશ મને નથી લાગતું આપણે કહી શકીએ છીએ. એક તરફ પાકિસ્તાન, ચાઇના જેવો પાવરફુલ દેશ છે, એક તરફ નીચે શ્રીલંકા, બાંગ્લાદેશ, બધે જ ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુ આપણે શું કહેવાય 0.5 ફ્રન્ટ વોર બી હેન્ડલ કરતા આવડવી જોઈએ, અને બહારના દેશની બી જીઓપોલિટિકલ સિચ્યુએશન. તો આ વસ્તુ બધી એક્સપિરિયન્સ વગર નથી આવતી. આ બધી 100% એક્સપિરિયન્સ છે. પણ ખાસ જ્યારે રાજકારણમાં યુવાઓની એન્ટ્રી અને પરિવર્તનની એનો જવાબ માંગ્યો ત્યારે બંને યુવાઓએ બહુ સરસ વાત કરી છે. એવરેજ ઉંમરની શિવે વાત કરી 29.2 છે અને લોકસભાની 56 વર્ષ છે. એટલે એમણે જે પ્રમાણે કહ્યું કે ખાસ દેશ યુવા છે તો નેતા પણ યુવા હોવા જોઈએ. બહુ સરસ એક વાત કરી છે. જવાબ સહેલો નથી, પણ પીઢને હટાવવાના અને યુવાનોને સમાવવાના, સમજાવવાના, એ પણ વાત છે શિવે કરી. અને વરિષ્ઠને દૂર નહીં કરીએ, પણ એક સિસ્ટમ એવી બનશે અને યુથ સાથે કનેક્ટ કરવાની પણ શિવે વાત કરી છે. અને યુકે, જર્મની અને ફ્રાન્સની પણ વાત કરી કે મિનિમમ 18 વર્ષ છે, અહીંયા 25 વર્ષ છે, તો ક્યાંક એ ઘટાડવાની જરૂર છે કે નહીં એ પણ વિચારવું જોઈએ. અને યુથ વિંગ બને છે, પણ પાવર કેટલો છે અત્યારે એ પણ ક્યાંક વિચારવું જોઈએ. અને સાથે જ હર્ષભાઈએ કહ્યું એમ
કે પાર્લામેન્ટ વિધાનસભાની એવરેજ જે છે 35થી નીચે રહી છે અને ખાસ ચાન્સ નહીં આપીએ તો દેશમાં મુશ્કેલી ઊભી થશે અને યુવાઓએ આવવું જ જોઈએ. ગ્રાસરૂટ લેવલે હર્ષનું કહેવું છે કે કામ કરવું જોઈએ. ટ્રાન્સપરન્સીની માંગ હોય છે, ગુડ ગવર્નન્સની વાત કરી. મોદીજી પહેલા શું થયું એ કદાચ યુવાઓને ખબર નથી, પણ શિવે કહ્યું કે એજ્યુકેટેડ યુવાઓ હશે તો બધી જ ખબર પડશે કે પહેલા શું હતું, અત્યારે શું હતું, બધું જ બેલેન્સ કરીને ચાલશે. એક અપેક્ષા રાખીએ. અને પ્રશાંતભાઈએ પણ બહુ સરસ વાત કરી કે યુવા વયોવૃદ્ધ એ આવે ને જાય. સ્વાતંત્ર્ય સેનાનીઓ મેચ્યોર હતા પણ એમણે જગ્યા ખાલી નહોતી કરી, એને લઈને યુવાઓને નેતૃત્વ નહોતું મળ્યું. હવે ક્યાંક એવું લાગે છે કે પોલિટિકલ પાર્ટીઓને યુવાઓની જરૂર છે. આ દેશને પણ જરૂર છે, દેશવાસીઓને પણ જરૂર છે અને આખો એક બદલાવ આવે રાજનીતિમાં, સિસ્ટમમાં. સમયની માંગ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ હર્ષ સંઘાણી, શિવ જાની બંને ઉપસ્થિત રહ્યા. પ્રશાંતભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. રાજકારણમાં યુવાઓની એન્ટ્રી, પરંતુ પરિવર્તનની કેટલી ગેરંટી. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.